હેલો ગુડ મોર્નિંગ કેમ છો હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની મિત્રો ઉદાહરણના પ્રશ્નોની વાત કરીએ જુઓ ઉદાહરણ 1 આયનના ન્યુક્લિયસ માટે દળ આપેલું છે ભાઈ આખા ન્યુક્લિયસનું દળ છે એટલે તમે એને એમ કહી શકો ધેટ ઇઝ 5.85 યુ યુ એટલે ખબર છે પ્રોટોનનું દળ પરમાણુ દળાંક એ તમને ખબર છે 56 તો ન્યુક્લિયસની ઘનતા ગણો ભાઈ ન્યુક્લિયસ કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા લગભગ અચળ જ હોય છે બધાની કોઈ પણની કહેવામાં આવે પણ આપણે પરમાણુ દળાંકને ધ્યાનમાં લઈને કીધું છે એટલે થોડીક વાત કરીએ તો ઘનતાનું નોર્મલ સૂત્ર દળના છેદમાં કદ તમે લખી દીધું ઓકે કદની જગ્યાએ તમે લખો છો ન્યુક્લિયસને ગોળાકાર ધારીએ તો 4/3 પાઈ આર ક્યુબ એન્ડ યુ નો વેરી વેલ કે તમે આર તરીકે લખો છો r0 a⁻1/3 તો તમે ત્યાં ક્યુબ કરશો તો અહીંયા આવશે 4/3 પાઈ આર નોટ ક્યુબ ઇન્ટુ એ ઓકે ચાલો સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ છેદનો છેદ આપણે 4/3 છે અપ લઈ જઈએ છેદમાં રહેવા દેવું હોય તો કોઈ ઇશ્યુ નથી એમ આપેલું છે 5.85 યુ પ્રોટોનનું દળ 1.66 અથવા તો 67 ઇન્ટુ 10⁻⁻27 છેદમાં 4 છેદમાં 3 તો છે પાઈ એટલે તમે લખશો 3.14 r0 તમને ખબર છે 1.2 ફેમ્ટોમીટર લખાય છે એટલે 1.2 ફેમ્ટોમીટર 10⁻⁻15 આ તમારે યાદ રાખવું પડશે એનો ઘન છે ઘન અને પરમાણુ દળાંક 56 અહીંયા લખી દઉં છું ભાઈ r0 ફિક્સ વેલ્યુ છે 1.5 ફર્મી સોરી 1.2 ફર્મી રાઈટ ચાલો બાકી તો કેલ્ક્યુલેશન છે કેલ્ક્યુલેશન 2.303 ઇન્ટુ 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ મોટા ભાગના એટલે કે બધા જ ન્યુક્લિયસની ઘનતા આટલી જ હોય છે ગણિત બહુ હેવી કહેવાય છે પ્રચંડ ઘનતા ધરાવે છે એવું કહેવાય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ચલો મિત્રો નેક્સ્ટ વાત કરીએ 1 ગ્રામ દ્રવ્યમાનને સમતુલ્ય ઉર્જા ઓકે નો પ્રોબ્લેમ 1 ગ્રામ દ્રવ્યમાન તો તમને ખબર છે m ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ ગ્રામનું તમે કિલોગ્રામમાં રૂપાંતર કરો તો 10⁻³ કિલોગ્રામ સૂત્ર છે આઈન્સ્ટાઈનનું સાપેક્ષવાદ અનુસાર દળને સમતુલ્ય ઉર્જા આ એનર્જી સીધી જૂલમાં આવશે ઓકે તો અહીંયા 10⁻³ c એટલે 3 ગુણ્યા 10⁸ ઓલ સ્ક્વેર 3 નો વર્ગ 9 એટલે 9 ને 16 માંથી 3 જાય એટલે આવશે 13 જૂલ ગેટ ઇટ ચાલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછેલું નથી પૂછાઈ શકે તમે મેળવી શકો છો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવું હોય તો ઉપરનું જે પણ પદ છે mc² એને e વડે ભાગો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે મેગા ઇલેક્ટ્રોનમાં તમે ઘાત સેટ કરીને મેળવી શકો છો ઓકે તો ઈની વેલ્યુ mc² પ્રમાણે જૂલમાં 10⁻13 તો આવે જ છે અને 1.6 ઇન્ટુ 10⁻⁻19 વડે ભાગશો એટલે આવશે 5.625 ઇન્ટુ 10⁻13 ઉપર જાય એટલે મિત્રો આવશે 32 ઇલેક્ટ્રોન વોલ્ટ મેગા પણ તમે લખી શકો છો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં 5.625 ઓકે 6 ઘાત તમે આમાંથી કાઢી નાખો એટલે 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ મળી જાય અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ મળી જાય તમને જેમાં આન્સર પૂછેલો હોય એમાં તમે મેળવી શકો છો ઓકે તો સિમ્પલ ક્વેશ્ચન હતો નેક્સ્ટ વાત કરીએ આગળના પ્રશ્નોની વાત જો ઉદાહરણ 13.3 એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો બે પાર્ટમાં વાત છે તો પહેલા આપણે આ ઉર્જા 1 યુને સમતુલ્ય મેળવી લઈએ તો પાર્ટ 1 ની વાત કરીએ 1 યુને સમતુલ્ય ઉર્જા તો m બરાબર હું 1 યુ લઈ લઉં છું અથવા તો તમે એને એટમિક માસ યુનિટ પણ કહી શકો છો અને આટલું દળ તમને ખબર છે પ્રોટોનનું દળ લેવાય છે that is 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ ચાલો જૂલમાં મેળવવાનું કીધું છે એટલે પ્રથમ જૂલમાં મેળવીએ E બરાબર mc² m એટલે 1.67 10⁻⁻27 c 3 ગુણ્યા 10⁸ ઓલ સ્ક્વેર
વર્ગ કરીને તમે કેલ્ક્યુલેશન કરો તો આવશે 1.503 ઇન્ટુ 10⁻⁻10 જૂલ. ઓકે, ચાલો આને તમે કીધું છે જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો પહેલા તમે જૂલમાં મેળવી લઈએ. જૂલ સ્વરૂપે આ જૂલમાં, ગેટ ઇટ. હવે આપણે વાત કરીએ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ચાલો પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવીએ એટલે તમે ઈ વડે ભાગશો. અહીંયા 503 ઇન્ટુ 10⁻⁻10 જૂલ છે. ઈ વડે ભાગી નાખો એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 એટલે તમારો આન્સર આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગામાં સાદુરૂપ તમે આપી શકો છો. આનો કેલ્ક્યુલેશન કરશો એટલે 0.9393 ઇન્ટુ 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગામાં રૂપાંતર કરો તો 939.3 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. પણ સરળતા માટે આન્સર લેવાય છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એક્સરસાઇઝના પ્રશ્નો તમે ગણશો તો 1 યુ ને સમતુલ્ય ઉર્જા આટલી લેવાય છે, 931.5. ઓકે, મેગા છે એટલે આંકડાનો નાનો મોટો ફરક ગણવામાં આપણે ધ્યાનમાં નથી લેતા. ઓકે, ચાલો હવે જુઓ 8 ઓક્સિજન 16 ની દળ ક્ષતિ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન સી સ્ક્વેરમાં. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન સી સ્ક્વેરમાં ઓક્સિજન માટે વાત કરી છે. તો પાર્ટ 2 ની વાત કરીએ. 8 ઓક્સિજન 16 માટે, ઓકે, આના માટે વાત કરવાની કીધી છે. દળ ક્ષતિ, તો પહેલા ભાઈ દળ ક્ષતિ માટે વાત કરીએ. દળ ક્ષતિ, ચલો ભાઈ દળ ક્ષતિ કેવી રીતના લેવાય છે? તો મુક્ત અવસ્થામાં રહેલા પ્રોટોન પ્લસ મુક્ત અવસ્થામાં ન્યુટ્રોનનું દળ એ ઓક્સિજનના દળ કરતા વધારે હોય, તમને ખબર છે. એટલે તમે અહીંયા ઓક્સિજન લખો છો, એમ એટલે ઓક્સિજનનું દળ. આ દળ ક્ષતિ થઈ ગઈ. ચલો ઝેડ લઈશો તો 8 આવશે. માસ ઓફ પ્રોટોન તમે ડેટા પરથી લખી શકો છો 1.00, એ તમને રકમમાં આપેલા જ હશે. 7 યુ. માસ ઓફ ન્યુટ્રોન ન્યુટ્રોનની સંખ્યા 8 આવશે. એન માંથી ઝેડ બાદ કરશો એટલે મળી જશે 00866 યુ. અને ઓક્સિજનનું દળ જે તમને આપેલું હશે 15.99053 યુ. ગણતરી કરશો તો આ દળ ક્ષતિ તમને મળશે 0.136444 યુ. ઓકે, ચાલો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા, ઓકે, જેને તમે બંધન ઉર્જા પણ કહો છો, EB = Δmc², મેળવી લઈએ. 0.136444 UC², અને તમને ખબર છે 1 UC², આગળ જ મેળવ્યો પ્રશ્ન હમણાં. 1 UC² ને સમતુલ્ય ઉર્જા તમે લેશો 931.5, એટલે 1 UC² ને સમતુલ્ય ઉર્જા 931.5 આવશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને ફાઇનલી આન્સર આવશે 127.097 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જરાક વાતને સમજો તમે. આ કીધું છે ભાઈ બંધન ઉર્જા છે, બધાને છૂટા પાડવી હોય તો આટલી ઉર્જાની જરૂર છે. તમને મેળવવાનું કીધું શું? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². ગેટ ઇટ? તો અહીંયા જુઓ, આ ઇક્વેશન 1 ને તમે ફોકસ કરો. EB તો તમને મળી જ ગયું છે, હે ને? તો તમે મેળવશો ડેલ્ટા m, ધેટ ઇઝ EB અપોન c². EB ની વેલ્યુ જો ઉપર 127.097 એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c². એટલે તમારી જે દળ ક્ષતિ છે એના સંદર્ભમાં વાત કરવાની કીધી છે, બરાબર છે? આ આવેલું છે ઇક્વેશન 1 પરથી. ઓકે, તો સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. જુઓ, એક્સરસાઇઝ 13.4 એટલે કે સ્વાધ્યાય ઉદાહરણનો ચોથો પ્રશ્ન. અલ્ફા ક્ષય પામતા
યુરેનિયમનો અર્ધજીવનકાળ, એ અર્ધજીવનકાળ તમે ટો હાફ પણ કહી શકો છો અને ટી પણ કહી શકો છો, બંને રીતના કહી શકો છો. ટો હાફ તમને જ્યાં જેવું સુટેબલ લાગે. 4.5 into 10⁹ યર આ આપેલું છે. 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી, સમજો ભાઈ, 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી. તો એક્ટિવિટીનું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. આ એક્ટિવિટી એટલે ભાઈ રેડિયો એક્ટિવિટી, બરાબર છે. રેડિયો એક્ટિવિટી જેને તમે આઈ વડે દર્શાવો છો, આર વડે દર્શાવો છો, લેમડા એન. અને આ સૂત્ર લખો એટલે ફરજિયાત અહીંયા મૂલ્ય લખો અથવા તો ઋણ નિશાની અવગણતા લખો, હે ને. એનસીઆરટીમાં આવા પ્રશ્નો પૂછાય તો આવું આના માર્ક્સ હોય છે. હવે સમજો ભાઈ, એન એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, તો એક્ટિવિટી મળે, હે ને. તો પહેલા તો એન એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા તમારે શોધવી પડે એક્ટિવિટીમાં. એન લેમડા મળી જાય 0.693 અપોન, તો આને થોડુંક આપણે આગળ વધારીએ તો આવશે 0.693 અપોન ટો હાફ. ઓકે, ટો હાફ છે અહીંયા એન. એન એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મેળવવાની છે. કેટલામાં? 1 ગ્રામ દળમાં. 1 ગ્રામ દળમાં. તો આનું સૂત્ર તમને ખબર છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ એન અપોન એન એ. તો તમે એન ને કરતા બનાવશો તો આવશે એમ અપોન m0 ઇન્ટુ એન એ. ઓકે, આની કિંમત મૂકો મોલ સંખ્યામાં. તો અહીંયા આવશે રેડિયો એક્ટિવિટી R ઇઝ ઇક્વલ ટુ 0.693 ટો હાફ ઇન્ટુ એન ની જગ્યાએ જુઓ m અપોન m0 ઇન્ટુ એન એ. રાઈટ, કિંમત મૂકીએ 0.693 ટો હાફ તમને આપેલું છે. 4.5 ઇન્ટુ 10⁹. હવે સાંભળજો ભાઈ, આ છે ને યરમાં છે, ગેટ ઇટ. એટલે તમારે આનું રૂપાંતર કરવું પડશે ડીકે પર સેકન્ડ મળે. એક્ટિવિટીના કામ ડીકે પર સેકન્ડ, એટલે અહીંયા આવશે 365 24 મલ્ટીપ્લાય 3600. તો આને તમે ફેરવ્યું સેકન્ડમાં તો જ એકમ ડીકે પર સેકન્ડ આવશે. એમ 1 ગ્રામ છે. ઓકે, તો અહીંયા હું 1 લખું છું છેદમાં m0. હવે તમને આપેલું છે યુરેનિયમ 238. ઓકે, એટલે 238 ગ્રામ પ્રતિ મોલ, ઉપરનું ગ્રામ નીચેનું ગ્રામ, એટલે એ તો નીકળી જ જશે. તો એમ m0 ની વાત પૂરી. અહીંયા આવશે 6.022 ગુણ્યા 10⁻23. ફાઇનલી મિત્રો આન્સર મેળવશો એટલે આવશે 1.2 ઇન્ટુ 10⁴ ડીકે પર સેકન્ડ. ઓકે, ચલો 1 ડીકે પર સેકન્ડ ને તમે બેક પેરલ પણ કહો છો, તો યુનિટ તમે બેક પેરલ પણ લખી શકો છો, BQ. સિમ્પલ છે ભાઈ, સંખ્યા શોધવાની છે, બાકી તો બધું કોમન રીતે જાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો ઉદાહરણ 13.5, ટ્રિટિયમ 12.5 યરના અર્ધ આયુ સાથે. ભાઈ ટ્રિટિયમ તમને આપેલું છે અને એનો અર્ધ જીવનકાળ આપેલો છે, જે છે ટો હાફ. એને તમે અર્ધ જીવનકાળને ટી કહી શકો અથવા તો ટી હાફ કહો, કોઈ ઇશ્યુ નથી. 12.5 યર, ગેટ ઇટ. હવે સમજો, બીટા ક્ષય પામે છે 25 વર્ષ પછી. એક સમય આપેલો છે 25 યર. તો કોઈ એક સમય આપેલો છે જે આપેલો છે 25 યર. નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહે? તમને ખબર છે શરૂઆતના અવિભંજિત n0 કહેવાય, અવિભંજિત ને n કહેવાય, અને આના મલ્ટીપ્લાય તમે 100 કરો એટલે અવિભંજિતની સંખ્યા કહેવાય, અને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો તમારે કંઈક આવી રીતના આ ભાગ મેળવવાનો છે, n/n0 મલ્ટીપ્લાય બાય 100 અને 25 વર્ષના સમયગાળામાં. ગેટ ઇટ? ઓકે, ચાલો તો તમે એક સૂત્ર લખેલું છે મિત્રો, n/n0 થિયરીમાં તમે મેળવેલું છે 1/2n. અને જ્યાં તમે લખો છો t ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ટો હાફ, રાઈટ. તો અહીંયા n ને કરતા બનાવશો તો આવશે t અપોન ટો હાફ. કિંમત મૂકીએ તો n/n0 ને તો કંઈ કરવાનું જ નથી, 1/2n થશે.
જે આવશે T/2 ગેટ ઇટ કિંમત મૂકી દઈએ 1/2 25 અને 12.5 એટલે આઈ થિંક કે આવશે 2/2 that is 1/4 તો n/n0 1/4 મળ્યું અને પરસન્ટેજ અવિભાજિતના પરસન્ટેજ મેળવીએ મલ્ટીપ્લાય બાય 100 તો 1/4 મલ્ટીપ્લાય બાય 100 that is equal to 25%. ઓકે અને આ સૂત્રની વાત આપણે થિયરીમાં ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. ઓકે તો સિમ્પલ ક્વેશ્ચન હતો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ઉદાહરણ 13.6 નીચેના પરમાણુ દળો આપને આપેલ છે. ઓકે યુરેનિયમ, થોરિયમ, હેલિયમ ને પ્રોટોન આપેલો છે અને પ્રોટેક્ટિનિયમ પણ આપેલો છે Z બરાબર 91 તત્વ માટે. તો પહેલું કીધું છે યુરેનિયમ 238 ના આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી ઉર્જા મેળવવાની છે. ઓકે તો પ્રક્રિયા લખી દઈએ પેલા યુરેનિયમ 238 આલ્ફા ડીકે. આ તો તમને આવડે જ છે આલ્ફા ડીકે. હવે આલ્ફા ડીકેમાં તમને ખબર છે આલ્ફા કણ છૂટો પડે. ક્રમાંક દળાંક બરાબર છે એનું ક્રમાંક દળાંક સરખા રહે છે 238. જે નિપજ મળે છે પ્રક્રિયકોને નિપજ માટે નિપજ મળે છે એના દળાંકમાં અને ક્રમાંકમાં 2 એકમ, દળાંકમાં 4 એકમ. તો આ બનશે થોરિયમ કેમ કે અહીંયા 90 અને અહીંયા આવી જશે 234 ગેટ ઇટ અને અહીંયા મુક્ત થતી ઉર્જા Q રાઈટ. જો પ્રક્રિયા આપમેળે થતી હશે તો તમે જે Q મૂલ્ય લ્યો છો એ પોઝિટિવ મળશે. ઓકે અહીંયા Q મૂલ્ય વાત કરીએ તો Q મૂલ્ય એટલે માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ આલ્ફા કણ ઇન્ટુ C². આ તમને ખબર જ છે. કિંમત મૂકી દઈએ, બધો ડેટા આપેલો છે. યુરેનિયમ માટે 238.05079 U. થોરિયમ પણ આપેલું છે 234.04363 U માઇનસ આલ્ફા કણ એટલે 4.00260 U ઇન્ટુ C². સિમ્પલ કેલ્ક્યુલેશન છે મિત્રો. આવશે માત્ર સંખ્યાનું કેલ્ક્યુલેશન 0.00456 U. હું બહાર લખું છું અને યુ નો 1 UC² ને સમતુલ્ય ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં 456 જે તમે લખો છો 931.5 અને આન્સર આવી જશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ફાઇનલી ક્યુ મૂલ્ય 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા મુક્ત થશે. પોઝિટિવ છે એટલે. નેગેટિવ હોત તો બહારથી આપવી પડે. હવે યુરેનિયમ સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકશે કે નહીં તમને દર્શાવવાનું છે. નો પ્રોબ્લેમ. હવે યુરેનિયમ 238 છે. જો પ્રોટેક્ટિનિયમ છે 237 છે. એનો અર્થ કે પ્રોટેક્ટિનિયમ બનવું જોઈએ બરાબર છે બીજી પ્રોસેસમાં. તો બીજી પ્રોસેસ લખી આપણે. યુરેનિયમ પ્રોટોનનું આપમેળે ઉત્સર્જન કરી શકે એવો સવાલ કર્યો છે. તો વિચારી લઈએ છે ભાઈ થાય છે કે નહીં. પ્રોટોન મુક્ત થાય એટલે 1H1 મુક્ત થાય. ક્રમાંક એકમ, દળાંક એકમ એટલે ઓકે આવશે પ્રોટેક્ટિનિયમ જે 1 એકમ ઘટશે એટલે 237. રકમમાંથી તમને ખબર પડી જશે અહીંયા 91 થઈ જશે. જો ક્યુ મૂલ્ય પોઝિટિવ આવશે તો પ્રક્રિયા આપમેળે થશે. તો આપણે લખી દઈએ અહીં ક્યુ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે એટલે કે સ્વતઃ પ્રોટોન ઉત્પન્ન થશે અને ક્યુ લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. ઓકે તો આને ધ્યાનમાં રાખીને કામ કરીએ. ક્યુ એવરીથિંગ યુ નો માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ પ્રોટેક્ટિનિયમ માઇનસ માસ ઓફ ન્યુટ્રોન. પ્રોટોન ને હાઇડ્રોજન એટલે ભાઈ સોરી પ્રોટોન હાઇડ્રોજન જ છે. ન્યુટ્રોન તો અંદર હોતો નથી. ઇન્ટુ C². ગેટ ધીસ. ખાલી કિંમત મૂકવાની છે 238.05079 U. પ્રોટેક્ટિનિયમનું દળ આપેલું છે રકમમાં 05121 U માઇનસ હાઇડ્રોજનનું પણ આપેલું છે 00738 U ઇન્ટુ C². ફાઇનલી તમે આન્સર મેળવશો તો આવશે માઇનસ 0.00825 U UC². U બહાર લઈ લીધો છે મેં અને 1 UC² ને સમતુલ્ય ઉર્જા તમને ખબર છે
825 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં 931.5 આન્સર આવશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને જવાબ આવશે -7.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો ક્યુ મૂલ્ય નેગેટિવ મળ્યું, ઉપર ડેટા લખેલું છે એટલે સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન થશે નહીં. તો અહીંયા લખીશું ભાઈ, અહીં Q<0 હોવાથી 1H1 નું સ્વતઃ ઉત્સર્જન શક્ય નથી. કરેક્ટ? ઓકે, છેલ્લા ઉદાહરણ તરફ જઈએ મિત્રો આ ચેપ્ટરના. ચાલો મિત્રો છેલ્લા ઉદાહરણની વાત કરીએ. નીચેના પ્રશ્નોના આન્સર આપો. 1 બાય 1 વાત કરીએ. પહેલા એનો આન્સર આપી દઈએ. ન્યુક્લિયર પ્રક્રિયા, તમને ન્યુક્લિયર પ્રક્રિયા આપેલી છે અને એક ઉદાહરણ છે. એના સમીકરણો જે અર્થમાં રાસાયણિક સમીકરણ આપેલું છે 2H2 પ્લસ O2 that is 2H2O. આવું એક રાસાયણિક એને સમતોલે છે. ઓકે, જો આમ ન હોય તો કયા અર્થમાં તેઓ બંને બાજુ સમતોલનમાં છે? હવે સિમ્પલ છે, આ પ્રક્રિયા સામાન્ય છે, ન્યુક્લિયર પ્રક્રિયા નથી, આ રાસાયણિક પ્રક્રિયા છે. તો હવે જો અહીંયા આ પ્રક્રિયામાં શું કહેવાય, આ રાસાયણિક પ્રક્રિયા હું કહું છું. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયામાં સમજો વાતને. હવે અહીંયા જો ડાબી બાજુ હાઇડ્રોજનના 4 પરમાણુ, ઓક્સિજનના 2. અહીંયા જો H2 છે એમાં 2 વડે ગુણાશે એટલે 4 અને ઓક્સિજનના 2 6 થઈ ગયા. તો રાસાયણિક પ્રક્રિયામાં બંને બાજુ પરમાણુની સંખ્યા, સમજો, પરમાણુની સંખ્યા સમાન હોવાથી આ પ્રક્રિયા સમતોલનમાં છે. ઓકે, કઈ પ્રક્રિયાની વાત કરી? રાસાયણિક. ઓકે, ન્યુક્લિયર પ્રક્રિયામાં આવું નથી. ઓકે, ન્યુક્લિયર પ્રક્રિયા, તો ન્યુક્લિયર પ્રક્રિયામાં બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી જરૂરી નથી, પરંતુ સમજો તમે કેવી રીતના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જરૂરી છે. ઓકે, તો ભાઈ પરમાણુ સમાન હોય કે ન હોય, પણ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ન્યુક્લિયર પ્રક્રિયા છે. તમને ખબર છે ન્યુક્લિયર પ્રક્રિયામાં આપણે ન્યુક્લિયસની વાત કરીએ, ન્યુક્લિયસમાં હોય પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ બંને બાજુ સરખા લઈએ છે, જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા હોય એમાં બંને બાજુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. પરમાણુ સંખ્યા હોય, પરમાણુ સરખા હોય કે ન હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, તો એ ન્યુક્લિયર પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહેવાય. ઓકે, તો ન્યુક્લિયર પ્રક્રિયાના સંતુલન માટે પ્રોટોન ન્યુટ્રોન બંને બાજુ સમાન હોવા જોઈએ. રાઈટ? ઓકે, ચાલો બી પોર્શનની વાત કરીએ મિત્રો. આગળ વાંચે. જો નેક્સ્ટ, જો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા દરેક ન્યુક્લિયર પ્રક્રિયામાં સંરક્ષિત રહેતી હોય, સંરક્ષિત એટલે ભાઈ પ્રક્રિયા પહેલા ને પ્રક્રિયા બાદ પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા અચળ જ રહી છે. તો ન્યુક્લિયર પ્રક્રિયામાં દળનું ઉર્જામાં અથવા તો ઉર્જાનું દળમાં રૂપાંતર કેવી રીતના થાય છે? ભાઈ એ તો આપને ખબર જ છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં મુક્ત અવસ્થામાં રહેલા ન્યુક્લિયોન ભેગા મળી ન્યુક્લિયસની રચના કરે. અથવા હલકા ન્યુક્લિયસ ભેગા મળી ભારે ન્યુક્લિયસ ની રચના કરે ત્યારે સમજો ઈબીએન નું મૂલ્ય વધે છે.
અને ઉર્જા મુક્ત થાય છે, ઉર્જા મુક્ત થાય, જે આપને ખબર છે હે ને। તો ન્યુક્લિયર પ્રક્રિયામાં શું થાય, તો ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુક્લિયોનની સંખ્યા સંરક્ષિત રહેવા છતાં ઈબીએન વધવાથી ઉર્જા મુક્ત થાય। યાદ રાખજો, હંમેશા ઈબીએન વધે તો જ ઉર્જા મુક્ત થાય, અને ઈબીએન તો જ વધે કે એ બધા જ ન્યુક્લિયોન છે વધુ ચુસ્તતાથી જકડાય એટલે ઉર્જા છૂટી પડે, ઓકે, મુક્ત થાય। આ બંને પ્રોસેસ એવી છે, ફ્યુઝન અને ફિશનમાં આવું થાય, રાઈટ। છેલ્લી વાત કરીએ મિત્રો, એક સામાન્ય છાપ એવી છે કે દળ અને ઉર્જા એકબીજામાં રૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રક્રિયામાં જ થાય છે, રાસાયણિક પ્રક્રિયામાં તદ્દન નહીં। આ ખોટું છે, સમજાવો। તો સાચી વાત છે ભાઈ, એક છાપ એવી છે, એ છાપ નહીં, બંનેમાં ઉર્જા મુક્ત થાય છે, સમજજો, ઓકે। તો ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતી દળ ક્ષતિ એ ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉદ્ભવતી દળ ક્ષતિ કરતા 10 લાખમાં ભાગ કરતા પણ ઓછી છે। એટલે વ્યવહારમાં આપણે અનુભવ કરતા નથી, પણ ન્યુક્લિયરમાં બહુ મોટી હોય છે, હે ને। ઓકે, એટલે ધ્યાનમાં શું નથી આવતું, રાસાયણિક પ્રક્રિયા પર દળ ક્ષતિ તો બધે જોવા મળે, ઓકે। તો રાસાયણિક પ્રક્રિયા અને ન્યુક્લિયર પ્રક્રિયા બંનેમાં દળ ક્ષતિ જોવા મળે છે, પણ રાસાયણિકમાં બહુ ઓછી હોય એટલે આપણે ધ્યાનમાં લેતા નથી, રાઈટ છે વાત, ઓકે છે। તો મિત્રો, આ સાથે આ ચેપ્ટરના ઉદાહરણના પ્રશ્નોની વાર્તા કરીએ છીએ ફરી પાછા નવા લેક્ચર સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, મિલતે બ્રેક કે બાદ।